નર્મદાના કિનારે કુબેર ભંડારીની પાસે આવેલું આ દિવ્ય અને ભવ્ય સ્થાન જે મા રેવા આશ્રમ તરીકે પ્રખ્યાત છે, ત્યાં હનુમાનજીની સ્થાપના કરવામાં આવી છે અને દર શનિવાર અને મંગળવારના પૂનમે બ્રાહ્મણો દ્વારા 108 હનુમાન ચાલીસાના કરીને દશાંશ આહુતિ આપી સુંદર યજ્ઞ થાય છે। ત્યાંના કરતા હરતા રજનીભાઈ પંડ્યાનું કહેવું છે, ભગવાનની કૃપા હશે તો 365 દિવસ ભગવાનની હનુમાનજીની ચાલીસાની નિત્ય થાય એવો ભગવાન પાસે સંકલ્પ પણ કર્યો હતો। ભગવાન હનુમાનજી અને કુબેર દાદા એ સૌનું મંગલ કરનાર છે, દરેકની મનોકામના પૂર્ણ કરે છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, તિલકવાડા। જય। આ કાર્ય અહીંયા હનુમાન ચાલીસનું કાર્ય શ્રાવણ મહિનાથી ચાલુ છે। શ્રાવણ મહિનાના પહેલા જ સોમવારે ગુરુજી જે સુંદરકાંડના વિદ્વતા કહેવાય એ ગુરુજી અશ્વિન પાઠક અહીંયા હોમાત્મક લઘુરુદ્ર કરાવી અને આ હનુમાનજીનું નામ જ્યારે અમે કીધું કે આ હનુમાનજીનું નામ તમે આપો ત્યારે એમને અહીંયા સત્ય વિજય મારુતિ હનુમાનજીનું નામ આપ્યું। એમના મુખેથી આ શબ્દ નીકળ્યા ત્યારથી આ ભગવાન હનુમાનજીનું સત્ય વિજય મારુતિ તરીકે અહીંયા સ્થાપિત થયા છે અને દર મંગળવાર, દર શનિવાર અને દર પૂનમે શ્રાવણ મહિનાથી અગીરથ ચાલે છે, ભગીરથ આ કાર્ય ચાલે છે અને ભગવાન અમને એટલી શક્તિ આપશે કે અમે આ 365 દિવસ સુધી આ કાર્ય ખંડિત નહીં થવા દઈએ। નર્મદે હર મનોજવમ મારુતતુલ્યવેગમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વાનરયોત્તમુખ્યં શ્રીરામદૂતં શરણં પ્રપદ્યે। સિયાવલ રામચંદ્ર ભગવાન કી જય। સત્ય વિજય હનુમાનજી મહારાજ કી જય। નર્મદા માત કી જય। નર્મદે હર આ જે સ્થાન છે, આ સ્થાન રેવા સંગમની અંદર અહીંયા રેવરી સંગમ જેને કહેવામાં આવે છે, ત્રિવેણી સંગમ અને મુરલી સંગમ, આ કરનાળી ગામ કર્ણાવતી આ ગામનું નામ છે। સંસ્કૃતમાં એનું નર્મદા પુરાણની અંદર, સ્કંદ પુરાણની અંદર આ જગ્યાનો ઉલ્લેખ છે। ગામની અંદર દેવાદિદેવ મહાદેવ 3 વખત આ જગ્યા ઉપર આવ્યા છે અને સાક્ષાત ભગવાન અહીંયા મુરલી સંગમ, અહીંયા બીજો સંગમ છે ત્રિવેણી સંગમ અને આ મુરલી સંગમના સ્થિત આ રેવા આશ્રમ અહીંયા બન્યો છે। એના અંદર હનુમાનજી મહારાજની સ્થાપના કરવામાં આવી છે અને હનુમાનજીના સાનિધ્યમાં અને મુરલી સંગમના સાનિધ્યની અંદર અહીંયા નર્મદા પરિક્રમાવાસીઓ રોજના હજારો લોકો અહીંયા આવે છે, દર્શન કરે છે, નિવાસ કરે છે અને અહીંયા એક ભક્તિભાવનો આ જગ્યા ઉપર છે। અને બીજું અહીંયા હનુમાનજીના સાનિધ્યમાં દર મહિને, દર મંગળવારે અને દર શનિવારે અને દર પૂનમના દિવસે હનુમાન ચાલીસાના 100 પાઠ કરવામાં આવે છે બ્રાહ્મણ દ્વારા અને એનું દશાંશ હવન એટલે 10 પાઠનું હવન કરવામાં આવે છે। આવો નિત્ય નિરંતર આખું વર્ષનું નિત્ય ચાલે છે। એક વર્ષની અંદર 108 વખત હનુમાન ચાલીસા એટલે દર વર્ષની અંદર 365 દિવસ જે કરવામાં આવે છે એનાથી 108 દિવસ ખાલી હનુમાન ચાલીસાના પાઠ અને દશાંશ હવન અહીંયા કરનાળી સ્થિત બધા જ ગામના ભૂદેવો અહીંયા કરનાળીની અંદર આ રેવાશ્રમ છે, આ જગ્યા ઉપર આવીને દર શનિવાર, મંગળવાર અને પૂનમના દિવસે પાઠ કરે છે અને સાથે સાથે હનુમાન ચાલીસાનો હવન કરે છે। આ જગ્યા ઉપર પરિક્રમાવાસીનો પણ સત્કાર કરવામાં આવે છે, અહીંયા એમનો વાસ કહેવામાં આવે છે અને સાથે એમને અન્નદાન પણ અહીંયા કરવામાં આવે છે। અહીંયા પૂજ્ય શ્રી રજની બાપુ દ્વારા આ સંસ્થાપક છે અને આ આનંદદાયી આશ્રમ બાજુમાં મુરલી સંગમ અને કુબેર ભંડારી, ભાવકેશ્વર અને સોમનાથ એવા મોટા તીર્થની અંદર આ કનવાલી ગામ આવ્યું છે। આ ગામની અંદર આ સત્ય વિજય હનુમાનજી મહારાજનું નૂતન નવું મંદિર બને છે। જય કુબેર, નર્મદે હર। આપણું નામ? મારું નામ દત્તાત્રેય રાજવંશ છે। અમારા કરનાળીની અંદર અમે ભૂદેવો છે, કરનાળીની અંદર આ સત્ય વિજયભાઈ આપણા સતીશભાઈ છે પુરોહિત, બાજુમાં આપણે સત્યનારાયણ મંદિરના અધિષ્ઠાતા ભગવાન શ્રી જિગ્નેશભાઈ ઉપાધ્યાય છે, પાછળ ગિરીશભાઈ પુરોહિત છે, આ બાજુ રામચંદ્ર ભગવાન એમને રાજવંશ છે અને બીજા કરનાળીના ભૂદેવ છે। અહીંયા 11 થી 15 ભૂદેવ દર મંગળવારે અને શનિવારે આ જગ્યા ઉપર આવીને હનુમાન ચાલીસા કરવામાં આવે છે। એના અંદર અમારા ગાયત્રી મંદિરના શ્રી અમિતભાઈ પુરોહિત, દેવેન્દ્રભાઈ પુરોહિત અને સત્યનારાયણ મંદિરના બીજા હિમાંશુ, રમેશચંદ્ર, એના સાથે સાથે બીજા ગામની અંદર વિપુલભાઈ, સાથે સાથે મિતેશભાઈ, આવા અનેક ભૂદેવો છે, 15 ભૂદેવો છે આ જગ્યા ઉપર આવે છે અને નિત્ય નિરંતર સેવા આશ્રમમાં આપે છે। નર્મદે હર। નર્મદે હર। નર્મદે હર। આ ચેનલના માધ્યમથી તમામ ભક્તોને
જણાવું છું, હર્ષની લાગણી અનુભવું છું કે નર્મદા માતાના કિનારે, મા રેવાના કિનારે, મોરબી સંગમના સ્થાન પાસે આ એટલી આધ્યાત્મિક સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે, મા રેવા આશ્રમ, જ્યાં નર્મદા પરિક્રમાવાળા માટેની સ્પેશિયલ વ્યવસ્થા માટે આ આશ્રમ બની રહ્યો છે. એમાં ચતુર્માસ પણ કરી શકશે, 2 ટાઈમ જમવાનું, 2 ટાઈમ ચા નાસ્તો, અને એમને ભક્તિના તમામ સાધનો અહીંયાથી આપવામાં આવશે. આવતા જતાં પરિક્રમાવાળા અત્યારે પણ અહીંયા રોકાય છે અને અહીંયા મોરબી સંગમના ઘાટ પર સ્નાન કરી અને રેવા માતાને, નર્મદા માતાની પ્રાર્થના કરે છે. એવા નવું સંકુલ ઊભું થવા જઈ રહ્યું છે. અહીં સત્ય વિજય મારુતિ હનુમાનજી છે અને નર્મદા માતા એટલા નજીકથી સરળ રીતના અહીંયા દર્શન દેશે કે કોઈપણ જાતની અહીંયા તકલીફ નથી. આપ પણ આ સ્થાનની મુલાકાત લેજો. નવનિર્મિત છે મા રેવા આશ્રમ, આપ પધારજો. આ ક્ષેત્ર કરનારી કુબેર ભંડારીની પાસે આવેલું આ રમણીય સ્થાન છે. નવું સ્થાન બનવા જઈ રહ્યું છે. સાથ સહકાર સૌનો સાથ, સૌનો વિકાસ. ભારત માતા કી જય, નર્મદા માત કી જય, નર્મદા માત કી જય. આપણું નામ? મારું નામ રજનીકાંત શિવશંકર પંડ્યા. લગભગ 35 વર્ષથી કરનાળીની અંદર કુબેરની સેવા મારી હતી. હાલ આ નર્મદા પરિક્રમાવાળાની સેવાનું એક માતાજીએ આ કામ સોંપ્યું છે. નર્મદા માતાએ, મા રેવાએ સહર્ષ સ્વીકારી અને આ પરિક્રમાવાળાની વ્યવસ્થા કરવા જઈ રહ્યા છીએ. નર્મદે હર, નર્મદે હર. લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.